જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આવે છું ડીસા શહેરમાં. અને ડીસા શહેરમાં સ્ટુડિયો જય ગોગામાં આજે આપણે પધાર્યા છીએ અને એક નવા જ કલાકારને મળવું છે. પણ એ પહેલાં તો આપણા દર્શકોને થેન્ક યુ કહીશ, જે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જેમનો સાથ અને સહકાર ખૂબ જ રહ્યો છે, તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક નવા જ કલાકારને. તો બેન જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમે આપણી જે ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સમય આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ જેની આપણા દર્શકો રાહ જોઈ રહ્યા છે, તમારો પરિચય જે તમારા જ અંદાજમાં અને તમારા જ અવાજમાં આપણા દર્શકોને તમારો પરિચય આપો. જય માતાજી મિત્રો, હું છું સિંગર દક્ષા ઠાકોર અને મારા ગામનું નામ છે મુડાણા. તો બેનનું નામ છે દક્ષા ઠાકોર અને પાટણની પાસે મુડાણા ગામના પોતે રહેવાસી છે. તો બેન, શરૂઆતમાં આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું? હું જ્યારે નાની હતી, સ્કૂલમાં ભણતી હતી, ત્યારે સ્કૂલમાં મને બહુ જ ગાવાનો શોખ હતો અને સ્કૂલની અંદર કંઈ પણ સ્પર્ધક હોય એટલે ગાવામાં ભાગ બહુ લેતી. બરાબર. પોતે સ્કૂલથી એમને શરૂઆત કરી છે અને સરસ મજાનું નામ બનાવ્યું છે. તો મિત્રો, ખરેખર એમની પ્રથમ જર્ની જ એવી સરસ રહી છે કે લોકોને ખૂબ મજા આવી છે અને ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો આગળ એમને આપણે પ્રશ્ન પૂછીએ કે બેન, આમાં સપોર્ટ વધારે કોનો છે તમારે? હાલ પહેલા મને સપોર્ટ હતો ભરતભાઈ ઠાકોરનો, કે એમના ભજન ગાવા જતી વધારે. બરાબર. અને એમના સાથે ભજનના પ્રોગ્રામ બહુ હતા, એટલે એમનો ભરતભાઈ ઠાકોરનો બહુ સપોર્ટ હતો. બરાબર. અને સાથે સાથે મમ્મી પપ્પાનો, ભાઈ બહેનનો પણ હતો સપોર્ટ. બરાબર. તો બેનને ખરેખર ભરતભાઈ ઠાકોર શરૂઆતમાં એમને સપોર્ટ કરીને અને ફેમિલીનો પણ એમને સપોર્ટ રહ્યો છે અને અહીંયા સુધી પહોંચ્યા છે. કારણ કે આ એક મ્યુઝિક લાઈન બેન એવી છે ને, એમાં ઘણું બધું સંઘર્ષ કરવું પડતું હોય છે, ઘણું બધું જાણવું પડતું હોય છે, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ઘણી મુસીબતો હરવી પડતી હોય છે. તો બેન, તમે અત્યારે મેરિટ કર્યા છે કે નથી કર્યા? હા, મારા મેરેજ થઈ ગયા છે. ખૂબ સરસ. તો કોણ છે તમારી ફેમિલીમાં? મારી ફેમિલીમાં મારા સાસુ સસરા છે, મારે એક નાનો 3 વર્ષનો દીકરો છે. બરાબર. તો ખરેખર એક નાના બાબાને સાચવીને સાથે સાથે તમે જે આ ફિલ્ડમાં જે પ્રથમ પગલાં માંડ્યા છે, તો એમાં તમારો ફેમિલીનો સપોર્ટ કેવો છે? મને અત્યારે સપોર્ટ છે મારા સાસુ સસરાનો અને મારા હસબન્ડનો વધારે બહુ સપોર્ટ છે. ખૂબ સરસ. કારણ કે એમને થેન્ક યુ કહીશું, કારણ કે એક લેડીઝ આજે આ લાઈનમાં મોકલવા ઘણા લોકો પાછા પડતા હોય છે, પણ આજે તમને સરસ એવો સપોર્ટ કર્યો છે તમારા સાસુ સસરાએ, તમારા હસબન્ડે. તો ખરેખર એ ધન્યવાદ એમને આપીશું આપણે. તો બેન, કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? હું કરું છું લોક સંગીતમાં પ્રોગ્રામ કરું છું, લોક ડાયરો છે, પછી ઓર્કેસ્ટ્રા છે, ભજન છે, લોકગીતો. બરાબર. સરસ મજાના ડાયરાના પ્રોગ્રામો કરે છે, લગ્ન ગીતના, લોકગીતના અને રાસ ગરબાના સ્ટેજ શો પણ કરે છે. તો ખરેખર બેનને આપણે આપણા પ્રોગ્રામમાં ગમે ત્યારે જરૂર હોય તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં નંબર આપેલો છે, તો મારા દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને પાટણ જોડે મુડાણા એમનું ગામ છે, ત્યાં જઈને એમનું એડ્રેસ પૂછશો તો ગમે તે તમને બતાવશે. ત્યાં જઈને પણ તમે એમને તમારા પ્રોગ્રામમાં એડ કરી શકો છો. તો બેન, તમને કોઈ વધારેમાં વધારે કોઈ કલાકાર ગમતા હોય એવા? વધારેમાં વધારે કલાકાર ગમે છે કે તો વિક્રમ ઠાકોર. ખૂબ સરસ. વિક્રમ ઠાકોરના પોતે એક ચહિતા છે અને ખરેખર વિક્રમ ઠાકોર તો અત્યારની જનરેશન પ્રમાણે એક ડાયમંડ કહી શકાય, કારણ કે કરોડો લોકો એમના ચાહકો છે. ગુજરાતનું ગૌરવ. હા, સાચી વાત છે. ગુજરાતનું ગૌરવ પણ આપણે એમને કહી શકાય. તો બેન, એમનું કોઈ ગીત તમને ગમતું હોય તો તમારા જ અવાજમાં 1-2 લાઈન આપણા દર્શકોને સંભળાવો. સાથી રે હો સાથી રે, કદી આંખોથી અડઘી ન મેલું તને હો, મારા હૈયા ન હિચકે ઝુલાવું તને હો, જો રડે તો રડીને હસાવું તને, જો રૂઠે તો હસીને મનાવું તને, સાથી રે હો સાથી રે. તો મિત્રો, સરસ દક્ષાબેનનો અવાજ છે અને આપણને સરસ મજાનું વિક્રમ ઠાકોરનું ગીત એમને સંભળાવ્યું, તો એમને થેન્ક યુ કહીશું. તો બેન, જેમ તમે કહ્યું કે વિક્રમ ઠાકોર તમને વધારે ગમે છે અને આજે એમનું ગીત પણ તમે એ પ્રમાણે એમના જેવું સરસ ગાયા છો. તો દર્શકો, પોતે પાટણના વતની છે, પણ આજે ડીસાની અંદરમાં એક મોરલી સ્ટુડિયોમાં પોતે રેકોર્ડિંગ માટે આવ્યા હતા
અને આપણને સમય આપ્યો છે. તો આજે બેનને ખરેખર આપણે આનંદ કહેવાય કે આપણને એમનો સમય કાઢીને આપણને આ સમય આપ્યો છે ઇન્ટરવ્યુ માટે. તો બેન, તમે ભજનના પણ પ્રોગ્રામો કરો છો? હા. તો સરસ મજાનું ભજન એક મારે તમારા અવાજમાં સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. તો તમને કોઈ ગમતું હોય અને પ્રોગ્રામમાં વારે ઘડીએ એની ફરમાઈશ આવતી હોય એવું સરસ મજાનું ભજન આપણા દર્શકોને સંભળાવો. રાતું અંધારી સતીને વાય કોયા જી એ જી મારે જાવો ગુરુના દરબાર રે. હા, રાત્યું અંધારી સતીને વાય કોયા જી. ખૂબ સરસ બેન, સરસ મજાનો અવાજ છે તમારો અને ખરેખર દિલથી કહું છું કે એક દિવસ તમે સારી એવી પ્રગતિ કરશો અને સારું એવું નામ પણ તમારું બનશે અને મોટા સ્ટેજ ઉપર તમે એક સારા કલાકાર તરીકે તમને લોકો માન સન્માન આપશે એવું માં ભગવતી માતાને પ્રાર્થના અને દિલથી કહું છું. તો બેન, એક મોટા કલાકાર બનવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, ઘણી બધી સંઘર્ષ કરવું પડતું હોય છે, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે જે તમે કરી રહ્યા છો. કારણ કે 3 વર્ષનો તમારો બાબો છે, એને સંભાળતા આ જે મ્યુઝિકની જે લાઈન છે એમાં તમે પ્રથમ પગથિયા માંડ્યા છે અને આટલે સુધી પહોંચ્યા છો. તો બેન, હાલ તમારું જે રેકોર્ડિંગ જે ચાલતું હતું એના શબ્દો કેવા છે તમને યાદ છે? હા. તો એની 2 લાઈન જરા, કે જે દશામાનું સોંગ હવે થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થશે અને એમાં દશામાના વ્રત ચાલુ થશે અને એના માટે સનીભાઈએ જે તમારું જે સોંગ રેકોર્ડિંગ અહીંયા કરાવ્યું છે, તો એ સોંગ રિલીઝ થાય એ પહેલા આપણે આપણા દર્શકોને એક એનું એમ પ્રોમો કહેવાય કે 2 લાઈન મારા દર્શકોને સંભળાવો. શબ્દો છે, દુબળી વેળાએ દશામાના વ્રત લીધા. સાચી વાત, ખૂબ સરસ. દુબળી વેળાએ માં દશામાના વ્રત લીધા એવા એના શબ્દો છે અને બેન આજે જ એનું રેકોર્ડિંગ કર્યું છે અને સ્ટુડિયોમાં આપણને ઇન્ટરવ્યુ આપવા બેઠા છે. તો બેન, મારો બીજો પ્રશ્ન એવો હતો કે આલ્બમ સોંગ કરેલા ખરા? હા, મારે 5 થી 6 સોંગ આવ્યા છે. બરાબર. તો એમાં સારું કોઈ સોંગ ચાલ્યું હોય તો એવું કોઈ સોંગ? હા, દશામાનું. બરાબર. તો એની સરસ મજાની 2 લાઈન આપણા દર્શકોને સંભળાવો. દશામાનું સોંગ છે જેના શબ્દ છે ઘરે ઘરે જોવું દીવા. વાહ. તો હું તમને મારા અવાજમાં સોંગ સંભળાવીશ. હા, એ હું તો ઘરે ઘરે જોવું દીવા, દશામાના દીવા બળે રે. ખૂબ સરસ. દશામાના સરસ મજાના એમને સોંગ ગાયા છે અને ખરેખર એ સોંગ લોકોએ સ્વીકાર્યા છે અને ઘણા બધાએ પસંદ કર્યા છે. તો બેન, એ તમારું સોંગ ચાલ્યું એના પછી કેવું ફીલ્ડ થયું તમને? એના પછી મને ઘણું ફીલ થયું છે ને એના પછી મને પ્રોગ્રામ પણ વધુ મળ્યા છે. બરાબર. લગ્ન ગીતના ઓર્કેસ્ટ્રાના અત્યારે વધુ પ્રોગ્રામ મળે છે. બરાબર. અને ખૂબ આગળ વધવાની એક પ્રેરણા પણ મળી છે સાથે સાથે. ખૂબ સરસ બેન. કારણ કે જીવનમાં આપણને દર્શકો જે આપણા ચાહકો છે એ આપણને સપોર્ટ કરતા હોય છે અને એમના લીધે આપણે આપણી સફળતા મેળવતા હોઈએ છીએ અને આપણા જીવનના સપના પૂરા થતા હોય છે. તો દર્શકોને શું કહેવા માંગો છો? હું દર્શકોને કહેવા માંગીશ કે મારી ચેનલનું નામ છે સિંગર દક્ષા ઠાકોર ઓફિશિયલ અને મારા ઘણા બધા સોંગ આવ્યા છે. તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ખૂબ સરસ બેન. દક્ષાબેન ઠાકોર એમની ચેનલનું નામ છે અને એમની ચેનલને ખરેખર તમે જોજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર પણ બનાવજો કારણ કે એમાં ઘણા બધા એમને વિડીયો મૂકેલા છે. તો બેન, એક સરસ મજાનું મારે તમારી જોડે એક બીજું સોંગ તમને જે ગમતું હોય, કોઈ લવ સોંગ ગમતું હોય, લગ્ન ગીત ગમતું હોય એવું સરસ મજાનું તમારા અવાજમાં એક આપણા દર્શકોને સંભળાવો. મને લગ્ન ગીત બહુ જ ગમે છે. બરાબર. કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગ્યાતા, સુરત શેરનું સોનું લઈને લાડી તારે મોલિયાવ્યા. કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગ્યાતા. ખૂબ સરસ દક્ષાબેન. સરસ મજાનું લગ્ન ગીત તમે ગાયું, સરસ મજાનો તમારો અવાજ છે. ખરેખર એવું લાગે કે સાંભળ્યા જ કરીએ પણ સમયના અભાવે
આપણે થોડું થોડું તમારું જે ગીતો મેં સાંભળ્યા અને મારા દર્શકોને સંભળાવ્યા, પણ ફરીવાર તમારા કોઈ પ્રોગ્રામમાં અમે તમારા ગીતો બધા સાંભળીશું. અને મારા દર્શકોને પણ કહું છું કે એમની ચેનલમાં તમે જોજો, ઘણા બધા સોંગો છે, સારું બેન ગાય છે. તો બેન, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો તો કેવું લાગ્યું તમને? હું પહેલી વાર ઇન્ટરવ્યુ આલું છું આવી રીતે, બરાબર. અને મને બહુ જ અત્યારે બહુ જ ખુશ થઈ થેન્ક યુ, ગઈ તમારો છું. આભાર. અને આવી રીતે ઇન્ટરવ્યુ મેં કદી તો આપ્યું જ નથી, અને બરાબર. તમે મારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ તમારો આભાર. થેન્ક યુ. કારણ કે બેનનું ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે અને આજે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં એમને ઇન્ટરવ્યુ આપ્યું છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને મારો નવો વિડીયો આવે ત્યાં સુધી દક્ષાબેન ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.